નમસ્કાર ખેડૂત મિત્રો, આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણું જે જીરું બજાર છે એ આવતું અઠવાડિયું છે દરમિયાન કઈ રીતનું જોવા મળશે અને બજારમાં કેટલા રૂપિયા સુધીનો સુધારો છે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો, જીરુની બજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો। આ ઉપરાંત આ અઠવાડિયામાં વાત કરીએ અને ખાસ કરીને જે છેલ્લા 2 દિવસ શુક્ર શનિની વાત કરીએ તો જે ભાવ છે એમાં 100 થી લઈને 150 રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળ્યો છે। આ ઉપરાંત મિત્રો આને સાથે આપણે સમગ્ર અઠવાડિયું કમ્બાઈન કરીએ તો 200 રૂપિયાનો ઘટાડો છે મિત્રો જોવા મળી રહ્યો છે। જીરુની બજારમાં લેવાલી કઈ રીતની આવે છે એના ઉપર મિત્રો જે સમગ્ર બજાર છે એનો આધાર રહેલો છે ને હાલના તબક્કે જીરુમાં કોઈ પણ મોટી મૂવમેન્ટ જોવા નથી મળી રહી અને બજારોમાં એક જ રેન્જમાં મિત્રો જોવાતા મળી રહી છે અને જે બજાર છે એક જ ભાવ એટલે કે 4000 થી 4200 વચ્ચે અથડાતી જોવા મળી રહી છે। વર્તમાનમાં જે જીરુના વેપારીઓ છે એમનું માનવું છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં વેચવાલી સારી છે અને રોજની ગુજરાતમાં વાત કરીએ તો 8000 થી લઈને 10000 બોરીની આવક થાય છે। આગળ ઉપર વેચવાલી હજી ચાલુ છે અને તેવી છે ધારણા છે અને રાજસ્થાનમાં ખેડૂતો પાસે જીરુનો સ્ટોક પડ્યો છે અને તેઓ દરેક ઉછાળે માલ બજારમાં ઠલવી રહ્યા છે। જેમ જેમ બજાર ઉછળતી જશે એમ જે આ રાજસ્થાનવાળા લોકો છે બજારમાં પોતાનો માલ સપ્લાય કરે છે, જેના લીધે ડિમાન્ડ અને જે સપ્લાય છે બંને મિત્રો એક સરખું થાય છે। જે ભાવ છે એમાં મિત્રો કોઈ ખાસો ફરક પડવા નથી દેતું। જીરુનો બેન્ચમાર્ક વાયદાની વાત કરીએ તો 290 રૂપિયા ઘટીને 19980ની સપાટી ઉપર મિત્રો બંધ થતો જોવા મળી રહ્યો છે। જીરુની બજારમાં આગળ ઉપર તેજી થશે કે મંદી તેનો સચોટ અહેવાલ આપણે વાત કરીએ તો મિત્રો અત્યારે આપવો મુશ્કેલ છે, પરંતુ મે બી વાત કરીએ તો જે આપણું આવતું અઠવાડિયું છે એ દરમિયાન મે બી મિત્રો જે વાયદા છે અને જે જીરુની બજાર છે સુધરી જાય અને સારા એવા ભાવ ખેડૂતોને મળે એવી ધારણા છે। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં। અસ્તુ, જય હિન્દ।